नमस्कार, आप देख रहे हैं इंडिया टीवी 7 पर जनता की ताकत, हम आपके साथ। मैं हूं पूनम पांडे। आइए नजर डालते हैं आज की कुछ खास खबरों पर। સુરત શહેરની લિંબાયત પોલીસે લાંબા સમયથી નાસ્તા ફરતા એક રીઢા આરોપીને ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે। 26 વર્ષથી ફરાર રહેલો આ આરોપી સુનિલ ઝુંબર કાળે, ઉંમર 60, મૂળ સાંગલી, મહારાષ્ટ્રનો રહેવાસી છે। પોલીસ મુજબ આરોપી લૂંટ, બળાત્કાર અને છેડતી જેવા કુલ 3 ગંભીર ગુનાઓમાં વોન્ટેડ હતો। વર્ષ 2003માં પર્વતગામ વિસ્તારમાં ખેતરના મકાનમાં ઘૂસી તેણે લૂંટ અને બળાત્કારની ઘટના આચરી હતી। સુરત ઉપરાંત સાંગલીમાં પણ તેના વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાયેલ છે। લિંબાયત પોલીસે આરોપીને મહારાષ્ટ્ર કર્ણાટક બોર્ડર પર આવેલા સાંગલીના જંગલ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો। પોલીસ ટીમે 5 દિવસ સુધી સ્થાનિક વેશ ધારણ કરી જંગલમાં વોચ ગોઠવીને આ ઓપરેશન સફળ બનાવ્યું। ઉલ્લેખનીય છે કે આ આરોપી સુરત શહેરના ટોપ 16 ઇનામી નાસ્તા ફરતા આરોપીઓની યાદીમાં સામેલ હતો। પોલીસે હવે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। इंडिया टीवी 7 जनता की ताकत ब्यूरो रिपोर्ट सूरत। लिंबायत पोलीस स्टेशन विस्तार में 2003 में एक लूट विथ रेपनो गुनो दाखल थयेलो हतो। ए सिवाय बीजा पण लूट और धड़ना जे गुनाओ दाखल थयेला हता। एमां मेन 4 आरोपी हता। 4 मांथी जे ते समय 2 आरोपी पकड़ाई गयो हतो। एक आरोपी जे छेल्ला 26 वर्षथी नास्तो फरतो हतो, जेनुं नाम छे सुनील झुमरे काळे, जेनी उंमर आशरे 55 वर्षनी आसपास छे। जे 5वा गाम तहसील थाना तासगांव डिस्ट्रिक्ट सांगली महाराष्ट्र का रहने वाला है। पहला 2 वर्षों पहला जयरे 2003 में गुनो बन्यो त्यारे ए पर्वत पाटियाना विस्तारमां छोटी मोटी मजूरी करी अने रहतो हतो। त्यां एक जे खेतर हतुं ए खेतरमां जे काचुं मकान हतुं ए मकानने पग मारी अने तोड़ी अंदर प्रवेशी बलात्कार करी अने लूंट करेल हती अने एना जे हस्बेंड छे एने पण एने मारामारी करेली हती। आ बाबते गुनो दाखल थयेलो हतो लिंबायत पोलीस स्टेशन विस्तारमां। 4 आरोपी हता, एमांथी 2 पकड़ाई गया छे अने जे 2 बाकी हता एमांथी एक आज छे सुनील झुमरे काळे, एने अमे लिंबायत पोलीस स्टेशन अने स्टाफनुं जे अमारी टीम छे ह्यूमन सोर्सिस थी अने टेक्निकल सर्वेलन्स थी अमे एने ट्रेक कर्यो हतो। जे त्यां छूटक मूटक मजूरी काम अने नानी मोटी त्यां पण आ प्रकारे चोरी करतो हतो अने हमणां 6-1 महीना पहला जे मर्डरना गुनामां 10 वर्षनी सजा कापी अने एना गाम पाछो गयो हतो। अमारी पासे जे इन्फॉर्मेशन आवी अमे टीम रवाना करी अने आ आरोपीने झड़पी लीधेलो छे, जेना पर पोलीस कमिश्नर श्री सूरत शहरना अनूपसिंह गेहलोत साहेबे 40,000 रूपियानुं इनाम पण जाहेर करेलुं छे अने सूरत सिटीना जे टॉप 16 आरोपी छे एमांनो एक आ छे जे नास्तो करतो हतो अने जेने अमे आजे एरेस्ट कर्यो छे। आरोपीने कई रीते झड़पी पाड्यो अने કેટલી આમાં જબર ઉપાય પડી? અમે કેટલા વખતથી જે લાંબા સમયથી આરોપીઓ જે નાસ્તા ફરતા છે, જે ટોપ 20માં સુરતમાં આવે છે અને જે લોકો ઓલરેડી મેજર ક્રાઇમ્સમાં વોન્ટેડ આરોપી છે એની એક ડ્રાઈવ અમે રાખેલી હતી ઝોન 2 ખાતે સુરત સિટીમાં અને એના ભાગરૂપે જે અમે અમારી જે ટીમ છે પોલીસની એલસીબીની ટીમ છે, લોકલ થાણા અધિકારી છે, ડિસ્ટાફની ટીમ છે, તમામ અમે લોકો આના પર કામ કરતા હતા। એક આખું લિસ્ટ અલગ બનાવી અને એના પર કામ કરી રહ્યા છીએ। એના ભાગરૂપે જ અમને હ્યુમન સોર્સિસથી અને ટેકનિકલ સર્વેલન્સથી આ માહિતી મળી હતી। આ જે આરોપી છે સુનિલ સન ઓફ ઝુમરે કાळे મર્ડરમાં પણ મહારાષ્ટ્રમાં આરોપી રહી ચૂક્યો છે। મેડમ આ કેટલું ચેલેન્જિંગ હોય છે કારણ કે જે તે સમયે જ્યારે વ્યક્તિ ગુનો કરે છે ત્યારે હાવભાવ અલગ હોય છે, ચહેરો બદલાવ હોય છે, ત્યારે હવે પકડવું કેટલું પોલીસ માટે ચેલેન્જિંગ હોય છે? મેઇન અમારી ચેલેન્જ એ જ હતી કે આશરે 26 વર્ષ જેવો સમય નીકળી ગયો છે અને 26 વર્ષ પછી વ્યક્તિનો પોતાની આખી ઓળખ બદલાઈ જાય છે। ફેસનું જે રેકોગ્નાઇઝેશન છે, ફેસના ફીચર્સ છે એ પણ ચેન્જ થઈ જતા હોય છે। એણે કેટલી બધી જગ્યાએ પોતાનું રહેઠાણ અને એ પણ ચેન્જ કરેલું હોય છે। સો આમાં અમે ખાસા એની પાછળ 1-1.5 મહિનાથી અમે મહેનત કરી જ રહ્યા હતા અને ટેકનિકલ થોડું સર્વેલન્સની પણ અમે સપોર્ટ લીધો હતો, જે તે ગામના અને જિલ્લામાં સ્ટેટમાં પણ અમે ત્યાં જે લોકલ પોલીસ છે અથવા અમારા બાતમીદારો દ્વારા ખરાઈ પણ કરતા હતા અને ટીમ પણ અમારી ઘણી વખત ત્યાં જઈને સર્વે કરતી હોય છે, ત્યારે અમને એમાં સફળતા મળે છે। એટલે એક આરોપી જે 26 વર્ષ પછી અમે પકડ્યો છે એની પાછળ અમારા તમામ પોલીસ સ્ટાફની એટલીસ્ટ અમારી જે 20 જણની ટીમ છે અને એ 20 જણ દિવસના 6 કલાક કામ કરે છે, તો એ અમારી રોજની 120 કલાકની મહેનત, એવી રીતે 1-1.5 મહિનાની મહેનત અમારે ઓછામાં ઓછા 1000 થી 2000 કલાક અમે આપીએ ત્યારે અમને આ રિઝલ્ટ મળતું હોય છે।